નમસ્કાર મિત્રો, લવજીભાઈ બોલું છું. હવે આજનો વિષય છે પીપળો. તેને બ્રહ્મ પીપળો પણ કહેવાય, હિન્દીમાં પીપલ કહેવાય, પારડી ભાષામાં બોધીનું ઝાડ કહેવાય. પીપળો હિન્દુસ્તાનમાં જ થાય છે, બીજે ક્યાંય થતો નથી. આપણી જે મહાન ભૂમિ છે, દેવોની, ઋષિઓની, યોગીઓની, અવતારોની, એ ભૂમિમાં જ પીપળો થાય છે, બીજે ક્યાંય નથી થતો. તેના આપણા ઉપર બહુ મોટો ઉપકાર છે કે જે આપણને 24 કલાક પ્રાણવાયુ પૂરો પાડે છે, દિવસે અને રાતે પણ. જ્યારે બીજા વૃક્ષો રાતે નથી ઓક્સિજન આપતા, કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. અને પીપળાના બીજા અન્ય આપણે આયુર્વેદિકમાં દવા તરીકેના જો ગુણ થોડાક કહું તો નાના બાળકની છાતીમાં કફ ભરાઈ જાય અથવા તો એને આંચકી આવતી હોય, શ્વાસ ચડતો હોય, તો એ પીપળાની કુંડી વડવાયો પાણીમાં લસોટી અને કપડામાં નાખી રસ કાઢીને એક ચમચી પાવ, બે થોડું મધ નાખી દેવું, એટલે તરત શ્વાસ સારો થઈ જાય, ફેફસામાં ભરાયેલો કફ પણ ઓગળીને વયો જાય. તો એ સિવાય એક બીજું બહુ મહત્વનું એની અંદર હરેક માણસો માટે છે, નાના માણસો, મોટા માણસો, બાયુ, ઘણી ઉંમરના, 50 વર્ષ, 45 વર્ષ, કોઈ પણ ઉંમરના માણસો માટેનું એક અંદર એક બહુ મોટો ગુણ છે. એ બતાવવું તમારે, એમાં કોઈ મહેનત નથી, કોઈ ખર્ચો નથી. માણસને 40-45 વર્ષ પછી હરેક માણસના શરીરમાં રસી બનતી હોય છે. હવે એ રસી હાડકામાં બને, લોહીમાં બને, ચામડીના અંદરના ભાગમાં બને, ચામડીને નીચેના ભાગમાં જે રસિકા આવેલી હોય, આપણને વાગે ત્યારે જે સફેદ ભાગ અંદર દેખાય એને રસિકા કહેવાય. રસિકામાં પણ રસી થાય, કમરના સાંધામાં રસી થાય, કિડનીમાં રસી થાય. રસી થવાના ઘણા કારણો, એ તો બહુ વિડીયો લાંબો થઈ જાય. તો એ રસી મટાડવા માટે પીપળાનો ઉપયોગ બહુ ઉત્તમ છે. પીપળાનો પંચાંગ લો, પીપળાના પાન લો, પીપળાની ડાળી લો, પીપળાની છાલ લો, એનો પાવડર કરી, લીલું હોય તો ખાંડી નાખવું, મિક્સરમાં નાખી દેવું, સૂકવીને એનો પાવડર કરી દો તો બી ચાલે. 1 ગ્લાસ પાણી લેવાનું, 250-300 ml, એમાં 3 ચમચી પીપળાના એ પાવડર નાખી દેવાનો, એને ઉકાળવાનું, ઠરી જાય પછી એને કપડેથી ગાળી દેવાનું. ઠંડુ પડી જાય પછી 1 કપ એ પાણી, એમાં થોડી સાકર અથવા તો મધ નાખીને પીવાનું. એમ 2 ટાઈમ પીવાનું. એ પીવાથી શરીરમાં રસી થતી બંધ થઈ જાય. શરીરમાં રસી બને એટલે ચોરાશીસ થાય, ખરજવું થાય, નખ કાળા થઈ જાય, નખ વળી જાય, નખનો કલર, પગના નખનો કલર વાદળી થઈ જાય, નખ જાડા થઈ અને બટકણા થઈ જાય. એ થવાનું મેઇન કારણ આપણા શરીરમાં રસી બને એટલે થાય છે. છતાંય નખ કાળા કેમ થાય છે એનું ક્યારેક હું
રસતંત્ર શાસ્ત્ર સંગ્રહ છે, કૃષ્ણ ગોપાલ કાલેડા અજમેર વાળાનો મારી પાસે ગ્રંથ છે. એમાં એનો વિસ્તારપૂર્વક વિવરણ કરેલું છે કે નખ વિશે. તો એનો પાઠ ક્યારેક હું તમને કઈ સંભળાવીશ. તો અત્યારે તો આપણે પીપળા વિશે જ વાત કરવી છે. તો એ તમે મહિના, 2 મહિના, 3 મહિના સુધી કાયમ પીવો તો તમારા નખ કાળા મટી જાય, લીલા મટી જાય, શરીરમાં ક્યાંય પણ રસી થતી હોય તો બંધ થઈ જાય, ગળ, ગુમડ એ બધું સારું થઈ જાય. પીપળો આપણા માટે બહુ ઉપકારી છે. ભારત વર્ષની પ્રજા બહુ નસીબદાર છે, બહુ ભાગશાળી છે. આ દેવોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. આવા વૃક્ષો પણ અહીં છે તો આપણે એનો લાભ લેવો. કોઈ ખર્ચો નથી, સામાન્ય મહેનત છે. તો નમસ્કાર મિત્રો.